આજે છે રવિવાર, તો હું મારા અને કે સોમે ત્રણે જઈએ છીએ ગાર્ડનમાં, જ્યાં એક ખૂબ સરસ ગાર્ડન છે. તો થયું કે 5 વાગ્યા હતા બપોર પછીના, અને થોડા ફ્રી હતા, તો થયું કે કેશુને એકવાર ગાર્ડનમાં આટો મરાવી દઈએ એટલે સાંજ પડી જાય અને રજાનો ટાઈમ છે તો થોડોક આનંદ પણ આવે. તો જુઓ, અમે આવી ગયા ગાર્ડનમાં. તો હજી 5 વાગ્યા હતા તો ઓછા માણસો હતા, તો હજી હિસકામાં તો છોકરા બેઠા હતા. તો કેશુ ઊભી રહી ગઈ લાઇનમાં અને બોલતી હતી, મમ્મી મારે હિસકામાં બેસવું છે, પણ હજી એનો વારો નહોતો આવ્યો. તો મેં કીધું કે તું બીજું બધું રમી લે. તો જુઓ, હજી એ લાઇનમાં ઊભી છે, એટલે કે વારામાં ઊભી છે, બહુ બધી લાઇન તો નથી, પણ નાના નાના છોકરા બેસી ગયા હોય છે તે જલ્દી ઉતરતા નહોતા. અને પછી મેં કીધું તો એક છોકરો ઉતર્યો, અને જુઓ આવી રીતે કેશુ બેસી ગઈ હતી, અને કેશુએ બહુ બધા હિસકા ખાધા. પછી જે આ શક્કર આવે છે, બહુ સરસ આ ઝૂલો છે, જે સામસામી બે છોકરા ગમે તે બે છોકરા બેસીને આ હિસકો ઝૂલો સરસ ચાલે છે. તો જુઓ, એક છોકરી સામે બેઠી હતી, તો કેશુને મેં કીધું કે તું પણ એની સામે બેસી જા. તો સરસ મજાની કેશુએ ખાધા હિસકા, અને પછી લસરપટ્ટી ખાધી અને થાકી ગયા છોકરા. તો પછી બેસી ગયા અમે નાસ્તો કરવા. તો જુઓ, સરસ એવો આ નાસ્તો છે, ઘૂઘરા છે, જે એકદમ સટપટા આવે છે ચટણી હારે, અને છોકરાને ભાવે અને મોટાને ભાવે. તો મારા એ બેન છે, અને એક એનો ભાણિયો વ્રજ છે નામ એનું, અને હું મારા અને કેશુ, અમે 6 જણા છીએ, એટલે કે 2 છોકરા અને 4 મોટા. તો બહુ સરસ રીતે અમે નાસ્તો કર્યો અને નાની નાની વાતને પણ એન્જોય કરી. તો જ્યારે આપણે બહાર નીકળીએ તો આવી નાની નાની વાતમાં પણ ખૂબ મજા આવે છે અને છોકરાને આનંદ આવે છે. તો ક્યારેક ક્યારેક ઘરની બહાર નીકળતું રહેવું જોઈએ. તો ખૂબ મજા કરી અને વાગી ગયા સાંજના 7, અને પછી અમે આવી ગયા જોવા એક જગ્યા ઉપર, જે ખૂબ સરસ આ જગ્યા છે, એકદમ આનંદ આવે એવી જગ્યા છે. તો આ જગ્યા વિશે હું તમને પછી આગળના વિડીયોમાં જણાવીશ. અને આ જગ્યામાં અમે ખાધું પીધું અને 4 કલાક અમે અહીંયા રોકાણા હતા અને બહુ બધી મજા કરી. તો ચાલો, આ વિડીયોને લાઈક અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.